આપણે આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 ક્વાડ્રેટિક ઇક્વેશનમાં વર્ડ પ્રોબ્લેમ જોવાના છીએ. એમાં સૌથી પહેલાં 4.2માં ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન શું કહે છે એ વાંચીએ. ક્વેશ્ચનમાં કંઈક આવું કીધું છે ક્વેશ્ચન 6માં કે અ કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રોડ્યુસ અ સર્ટેન નંબર ઓફ પોએટ્રી આર્ટિકલ્સ ઇન અ ડે. એટલે કોટેજ ઇન્ડસ્ટ્રી છે એ થોડાક આર્ટિકલ પ્રોડ્યુસ કરે છે એક દિવસમાં. હવે શું કીધું તો કે ઇટ વોઝ ઓબ્ઝર્વડ ઓન અ પર્ટિક્યુલર ડે ધેટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઇચ આર્ટિકલ વોઝ 3 more than twice the number of article produced on that day. આ કન્ડિશન આપી છે આ લાઈનમાં, બરાબર. એ હમણાં પછી જોઈ. ઇફ the total cost of production on that day was ₹90. Find the number of articles produced and the cost of each article. આવું કંઈ કીધું છે. ફાઇન્ડ શું કરવાનું છે તો કે નંબર ઓફ આર્ટિકલ્સ પ્રોડ્યુસ્ડ. તો એને પહેલાં એક્સ એઝ્યુમ કરી લઈ કે લેટ નંબર ઓફ આર્ટિકલ પ્રોડ્યુસ ઓન વન ડે બી એક્સ, બરાબર. પછી આગળ કરશું. પહેલાં જો એટ લાઈન લખી, લેટ ધ નંબર ઓફ પોએટ્રી આર્ટિકલ પ્રોડ્યુસ ઓન ધેટ ડે બી એક્સ. એટલે આર્ટિકલ એક્સ છે એવું એઝ્યુમ કરી લીધું. હવે ઓલી કન્ડિશન વાંચીએ શું કહે છે. ઇટ વોઝથી સ્ટાર્ટ થતી હતી, બે લાઈન હતી. ઇટ વોઝ ઓબ્ઝર્વડ ઓન અ પર્ટિક્યુલર ડે ધેટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઇચ આર્ટિકલ, એટલે પ્રોડક્શનની કોસ્ટ હતી જે આર્ટિકલની, વોઝ 3 more than twice the number of article produced on that day. એટલે આ તો આપણે એક્સ એઝ્યુમ કરી લીધું આને, બરાબર, નંબર ઓફ આર્ટિકલને. એનો મતલબ કે ટ્વાઇસ ધી એક્સ એવું કહે છે તમને. એનો મતલબ કે કોસ્ટ છે, બરાબર, એ કોસ્ટ કેટલી છે તો કે 3 more છે. કોના કરતાં તો કે નંબર ઓફ આર્ટિકલ જે છે એના ટ્વાઇસ કરતાં 3 more, એટલે 2x + 3 થશે, બરાબર. 3 more ફ્રોમ ધી નંબર ઓફ આર્ટિકલ પ્રોડ્યુસ ઓન ધેટ ડે, બરાબર, એનું ટ્વાઇસ પાછું, એટલે 2x + 3 થયા કોસ્ટ. એટલે કે ધ કોસ્ટ ઓફ ઇચ આર્ટિકલ ઇઝ 2x + 3, બરાબર. ક્વેશ્ચનમાં કીધું છે એ મુજબ જ કરતા ગયા. એટલે કે એક આર્ટિકલની કોસ્ટ કેટલી છે 2x + 3 છે. હવે જોજો, એક આર્ટિકલની કોસ્ટ કેટલી થાય 2x + 3 થઈ. હવે બે આર્ટિકલની કોસ્ટ 2 × 2x + 3. ત્રણ આર્ટિકલની કોસ્ટ 3 × 2x + 3. 4 આર્ટિકલની કોસ્ટ 4 × આ. 5 આર્ટિકલની કોસ્ટ 5 × આ, બરાબર ને. 6 આર્ટિકલની કોસ્ટ તો કે 6 × આ થાય. 7 આર્ટિકલની 7 × આ. એની જેમ એક્સ આર્ટિકલની કોસ્ટ પૂછે તો તમે શું કરો, એક્સ ઇન્ટુ આવડું આ કરો. એનો મતલબ કે એક્સ આર્ટિકલની કોસ્ટ કેટલી થાય, એક્સ ઇન્ટુ આવડું આ. અને એ ટોટલ કોસ્ટ તો તમને કેટલી આપી હતી 90 હતી, એટલે ઇક્વલ ટુ કરીને કેટલા 90, બરાબર. તો આ તમને ઇક્વેશન મળી ગઈ, બરાબર. એટલે આ ઇક્વેશન. હવે આમાં ફુવારા કરો એટલે 2x² અને 3x અને 90 એમ આવે એટલે માઇનસ 92 × 180 ને એવા ફેક્ટર પાડો કે સબટ્રેક્શન કરીને 3 આવે. તો આવો કંઈક ફેક્ટર મળશે. આગળ કરશો એટલે તમને એના ઉપરથી એક એક્સ માઇનસમાં મળે, એ તો પોસિબલ જ ન હોય. એટલે તમને x = મળશે કેટલા 6, બરાબર. ચાલો, આ પહેલો આન્સર મળ્યો 6. એનો મતલબ કે ધ નંબર ઓફ પોએટ્રી આર્ટિકલ્સ પ્રોડ્યુસ ઓન ધેટ ડે ઇઝ 6, બરાબર. એટલે 6 આર્ટિકલ એને બનાવ્યા હશે. એન્ડ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઇચ આર્ટિકલ, એટલે એક આર્ટિકલની પ્રાઇસ કેટલી હશે તો કે આર્ટિકલની પ્રાઇસ તો 2x + 3 હતી એક આર્ટિકલની. તો એક્સની જગ્યાએ 6 મૂકી દો તો 6 × 2 = 12 + 3 એટલે 15. એટલે કે ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઇચ આર્ટિકલ ઇઝ ₹15. આ તમારો આન્સર, બરાબર. આના જેવો જ એક
આના પછીનો સમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે એક્ઝામ્પલ નંબર 1 એનો સેકન્ડ. બરાબર, તો ક્વેશ્ચન શું કહે છે એ જોઈએ. આના જેવો જ છે. ક્વેશ્ચનમાં એમ કીધું એક્ઝામ્પલ 1 નો આ સેકન્ડ પહેલાં જોઈએ. અ કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રોડ્યુસ અ સર્ટેન નંબર ઓફ ટોયસ ઇન અ ડે. બરાબર, એટલે સર્ટેન નંબર ઓફ ટોયસ પ્રોડ્યુસ કરે છે. પછી એમ કીધું ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઈચ ટોય વોઝ ફાઉન્ડ ટુ બી 55 માઇનસ ધ નંબર ઓફ ટોયસ પ્રોડ્યુસ ઇન અ ડે. એટલે આ કન્ડિશન છે. ઓન અ પર્ટિક્યુલર ડે ધ ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન વોઝ 750. We would like to find out the number of toys produced on that day. આવું કંઈક ફાઇન્ડ કરવાનું છે. બરાબર, કઈ રીતે કરશું? તો કે જે ફાઇન્ડ કરવાનું છે એને એક્સ એઝ્યુમ કરી લ્યો. એટલે કે ધ નંબર ઓફ ટોયસ પ્રોડ્યુસ ઓન ધેટ ડે બી એક્સ. બરાબર, ચાલો એને એક્સ એઝ્યુમ કરી લઈએ. કઈ જ વસ્તુ લખી છે? લેટ ધ નંબર ઓફ ટોયસ પ્રોડ્યુસ્ડ ઓન ધેટ ડે બી એક્સ. બરાબર, હવે તો કે ઓલી કન્ડિશન વાંચીએ કે ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઈચ ટોય વોઝ ફાઉન્ડ ટુ બી. એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઈચ ટોય એટલે એક ટોયની પ્રોડક્શન કોસ્ટ ફાઇન્ડ થાય છે. કેટલી છે? તો કે 55 માઇનસ ધ નંબર ઓફ ટોયસ પ્રોડ્યુસ ઓન ઇન અ ડે. એટલે 55 માઇનસ ઓલાને તો એક્સ એઝ્યુમ કર્યો એટલે 55 માઇનસ એક્સ આવું થશે. બરાબર, એટલે એ છે ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઈચ ટોય ઇઝ ઇક્વલ ટુ 55 માઇનસ એક્સ રૂપીસ. બરાબર, ક્વેશ્ચનમાં કીધું હતું 55 માઇનસ ઓલા કરી નાખો એટલે એને આપણે એક્સ એઝ્યુમ કર્યો એટલે 55 માઇનસ એક્સ. બરાબર, આ ઈચ ટોયની પ્રોડક્શન કોસ્ટ થઈ. એનો મતલબ એની જેમ જ વિચારીએ કે ભાઈ એક ટોયની આટલા રૂપીસ, 2 ટોય હોય તો એના કેટલા રૂપીસ? તો કે આના ડબલ એટલે 2 ઇન્ટુ. 3 ટોય હોય તો આના 3 ગણા એટલે 3 ઇન્ટુ આ. 4 ટોય હોય તો 4 ઇન્ટુ આ. 5 ટોય હોય તો 5 ઇન્ટુ આ. એવી જ રીતે એક્સ ટોય હોય તો એક્સ ઇન્ટુ આ થશે. એટલે ટોટલ કોસ્ટ એક્સ ઇન્ટુ આ. અને એ ટોટલ કોસ્ટ તમને ક્વેશ્ચનમાં આપી હતી 750. બરાબર, એટલે ઇક્વલ ટુ 750. હવે તો કે આના અંદર જવા દો એટલે આવું થાય. પછી બધા નેક્સ્ટ સાઈડ લઈને ફેક્ટર પાડો એટલે એક 25 આવશે ને એક 30 આવશે. બે તમને પોઝિટિવમાં મળશે. બે પોઝિટિવ મળે તો શું થાય? તો કે તમારે બે કેસ પાડીને લખી નાખવાનો આન્સર. કાંઈ ઉપાધિ જ નહીં. ઇફ x equal to 25 then the number of toys produced on that day is 25. બરાબર, and the cost of production of each toy is rupees 30. 30 કઈ રીતે આવ્યું? તો કે પ્રોડક્શન કોસ્ટ હતી 55 માઇનસ એક્સ અને એક્સ તો 25 છે તો 55 માઇનસ 25 એટલે 30. એટલે અહીં 30 આવ્યું. પછી તો કે જો એક્સ 30 હોત તો એટલે આને એકવાર લખી નાખવાનો આન્સર. હવે આનો આન્સર લખવાનો. 30 હોય તો શું થાય? તો કે તો એવું થાય કે ધ કોસ્ટ ધ નંબર ઓફ ટોયસ ઇઝ 30 એન્ડ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ઈચ ટોય ઇઝ 25. આનું ઉલટું થશે. બરાબર, તો ચાલો આ રેડી. બે પ્લસમાં આવ્યા તો એક્સ ઇક્વલ ટુ આ હોય તો બે આન્સર લખવાના, પછી એક્સ ઇન્ટુ ઓલું હોય તો પછી બે આન્સર. બરાબર, એટલે આ બે સમ સરખા જ હતા પ્રોડક્શન કોસ્ટવાળા. રેડી, હવે નેક્સ્ટ સમ જોઈએ. આનો એક્ઝામ્પલ નંબર 1 નો આ ફર્સ્ટ જોઈ લઈએ તો ભાઈ શું કહે છે. ફર્સ્ટમાં એવું કીધું છે કે જોન એન્ડ જીવંતી ટુગેધર હેવ 45 માર્બલ્સ. એટલે કે જોનના માર્બલ્સ પ્લસ જીવંતીના માર્બલ્સ કેટલા છે? 45 છે. બરાબર, હવે શું કીધું? બોથ ઓફ ધેમ લોસ્ટ 5 માર્બલ્સ each and the production of the number of marbles they now have is 24. We would like to find out how many marbles they had to start with. એટલે બેના માર્બલ્સ કેટલા હતા એ ફાઇન્ડ કરવાનું છે. આપણે શું કરશું? એઝ્યુમ કરી લઈએ જોન પાસે x માર્બલ્સ છે પ્લસ
જીવંતી ઇઝ ઇક્વલ ટુ 45. એક્સ આ બાજુ જાય તો માઇનસ થઈ જશે. એનો મતલબ કે જીવંતી પાસે કેટલા માર્બલ્સ થાય? તો કે જીવંતી હેઝ 45 માઇનસ એક્સ માર્બલ્સ. બરાબર. ધેટ મીન્સ લેટ જોન હેઝ એક્સ માર્બલ્સ ધેન જીવંતી હેઝ 45 માઇનસ એક્સ માર્બલ્સ. તો પેલી બે લાઈન થઈ ગઈ. હવે તમને શું કીધું હતું? તો કે હવે ક્વેશ્ચનમાં કીધું કે બોથ ઓફ ધેમ લોસ્ટ 5 માર્બલ્સ ઈચ. એટલે આની પાસે એક્સ હતા, એમાંથી 5 લોસ કરી નાખે તો કેટલા થાય? એક્સ માઇનસ 5 માર્બલ્સ થાય. આની પાસે આટલા હતા જીવંતી પાસે, એમાંથી 5 લોસ્ટ થાય, એટલે આમાંથી -5 કરો એટલે 40 માઇનસ એક્સ થશે. બરાબર. એટલે 40 માઇનસ એક્સ. હવે આ બંનેનો પ્રોડક્ટ કરો ને, એ પ્રોડક્ટ આપેલો છે કંઈક. each and the product of the number of marbles now they have is 124. એટલે આ બેનો પ્રોડક્ટ છે 124. બરાબર. હવે શું કરવાનું? તો કે મલ્ટીપ્લાય કરી દો, પછી 124 ને આમ લઈ આવો એટલે થઈ જશે તમારો સમ. ચાલો જો લખ્યું કઈ રીતે એ જોઈએ. લેટ જોન એઝ એક્સ માર્બલ ધેન જીવંતી એઝ 45 માઇનસ એક્સ માર્બલ્સ. Both of them lost 5 marbles. That means John has now x minus 5 marbles and Jivanti has 40 minus x. બરાબર. કારણ કે 5 લોસ્ટ કરી દીધા બે. બેનો પ્રોડક્ટ છે 124. ધેટ મીન્સ પ્રોડક્ટ ઓફ ધીસ બોથ ઇઝ ઇક્વલ ટુ 124. પછી આગળ સિમ્પ્લિફિકેશન કરો એટલે બધાને એક સાઈડ ભેગા કરો એટલે આવું ઇક્વેશન મળશે. એમાંથી સ્ક્વેરવાળું માઇનસ છે એટલે આપણને મજા આવે નહીં, એટલે બધાની સાઇન ચેન્જ કરી નાખી. તો માઇનસ હતું તો પ્લસ, પ્લસ હતું તો માઇનસ, માઇનસ હતું તો પ્લસ. ધેટ મીન્સ 324ના એવા ફેક્ટર પાડો કે એડિશન કરીને 45 આવે, એટલે 36 અને 9 બે ફેક્ટર મળ્યા. એનો મતલબ કે x ઇક્વલ ટુ 36 આન્સર મળશે ને x ઇક્વલ ટુ 9. બે પોઝિટિવ જ મળ્યા. બરાબર. બે પોઝિટિવ મળે તો તમારે શું કરવું પડે? હમણાં લાસ્ટ સમમાં જ જોયું કે x ઇક્વલ ટુ 36 લઈને બેના આન્સર લખવાના, પછી x ઇક્વલ ટુ 9 લઈને બેના આન્સર લખવાના. તો શું થશે? તો કે ઇફ x ઇક્વલ ટુ 36 then John has 36 marbles and જીવંતી has 9 marbles. કઈ રીતે આ જીવંતીના 9 થયા? તો કે આ જો જીવંતી પાસે 45 માઇનસ એક્સ હતા. હવે એક્સ તો આપણે 36 લીધો છે. ધેટ મીન્સ 45 માઇનસ 36 9. બરાબર. એટલે 9 માર્બલ્સ. અને પછી તો કે એક્સ 9 હોય તો કે જોન એઝ 9 અને જીવંતી એઝ 45 માઇનસ 9 એટલે 36. બેના ઇન્ટરચેન્જ થશે ખાલી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ છે એક્ઝામ્પલ નંબર 17. બરાબર. ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ નંબર 17. ચાલો ક્વેશ્ચનમાં શું કહે છે? અ પોલ હેઝ ટુ બી erected at a point on the boundary of a circular park. એટલે એક પોલ છે, એને એક સર્ક્યુલર પાર્કની બાઉન્ડ્રીએ રાખવો છે. બરાબર. ચાલો એક સર્ક્યુલર પાર્ક ડ્રો કરી નાખીએ. ક્વેશ્ચન જ સમજવાનો છે. આમાં ક્વેશ્ચન સમજાઈ ગયો એટલે થઈ જશે. આ સર્ક્યુલર પાર્ક છે, એની બાઉન્ડ્રીએ ક્યાંક પોલ રાખવો છે, એટલે અહીંયા પોલ રાખવો છે એવું વિચાર લે. પોલનો પી અહીંયા રાખી દઈ. બરાબર. એટલે પોલ અહીંયા રાખવો છે અત્યારે. હવે શું કહે છે? બાઉન્ડ્રી ઓફ અ સર્ક્યુલર પાર્ક ઓફ ડાયામીટર 13 મીટર. એટલે આ પાર્કનો જે ડાયામીટર છે એ કેટલો છે? 13 છે. ચાલો આ ડાયામીટરને હું શું કહી દઉં? 13 છે. બરાબર. હવે આગળ વધીએ. 13 મીટર ઇન સચ અ વે ધેટ ધ ડિફરન્સીસ ઓફ ઇટ્સ ડિસ્ટન્સ ફ્રોમ ટુ ડાયામેટ્રિકલી ઓપોઝિટ ફિક્સ્ડ ગેટ્સ A એન્ડ B. એટલે A એન્ડ B છે એ ગેટ્સ છે અને કેવા છે? તો કે ડાયામેટ્રિકલી ઓપોઝિટ એટલે એન્ડ પોઈન્ટ્સ છે. એનો મતલબ કે આ ડાયામીટરના જે એન્ડ પોઈન્ટ હોય ને, આ ડાયામીટર છે, એના એન્ડ પોઈન્ટ છે. આ એક પોઈન્ટ A અને બીજો B.
આવું કીધું છે બરાબર. હવે ક્વેશ્ચનમાં એમ કીધું કે ભાઈ આ 2 પોઈન્ટથી આ પોલનું ડિસ્ટન્સનું જે ડિફરન્સ છે ને એ 7 છે બરાબર. એટલે આ પી થી બીનું ડિસ્ટન્સ અને પી થી એનું ડિસ્ટન્સ એ બેનો ડિફરન્સ કરો તો કેવો થાય છે 7 થાય છે. એટલે જો હું આને એક્સ લઉં તો આને મારે શું લેવું પડે એક્સ પ્લસ 7 લેવું પડે બરાબર, કેમ કે એનો ડિફરન્સ 7 છે. ચાલો આ એક્સ થયું ને આ એક્સ પ્લસ 7. ચાલો હવે તો કે આગળ જોઈ શું કહે છે એ એન્ડ બી એન્ડ ધ બાઉન્ડ્રી ઇઝ 7 મીટર એવું કીધું છે. હવે ઇઝ ઇટ પોસિબલ ટુ ડુ સો? પોસિબલ છે? ઇફ યસ, એટ વોટ ડિસ્ટન્સ ફ્રોમ ધી 2 ગેટ્સ શુડ ધ પોલ ટુ બી ઇરેક્ટેડ? એટલે પોલ બે ગેટથી કેટલા ડિસ્ટન્સે રાખવો જોઈએ એવું કહે છે તમને. આપણે એ ડિસ્ટન્સને એક્સ એઝ્યુમ કર્યું એટલે ઓલું એક્સ પ્લસ 7 થયું કન્ડિશન ઉપરથી બરાબર. હવે તો કે તમને ખબર છે કે આ ડાયામીટર છે એટલે આ આખું સેમી સર્કલ થાય. હવે સેમી સર્કલમાં ડાયામીટર ગમે ત્યાં જે એંગલ બનાવે ને એ 90નો જોઈ બરાબર. એવું 9thમાં એક થિયરમ આવતો કે ભાઈ સેમી સર્કલમાં ડાયામેટ્રિકલી એન્ડ પોઈન્ટ જે બનાવે ને એંગલ એ 90 જોઈ. એટલે આ રાઇટ એંગલ ટ્રાયેંગલ છે એનો મતલબ એવો થયો. એટલે કે ઇન ટ્રાયેંગલ એ પી બી એંગલ પી ઇક્વલ ટુ કેટલા છે 90 છે. ધેટ મીન્સ એકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ રાઇટ એંગલ ટ્રાયેંગલ હોય એટલે પાયથાગોરસ તો આવશે જ. ચાલો એકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ શું થશે તો કે પી એનો સ્ક્વેર પ્લસ આ પી બીનો સ્ક્વેર રાઇટ એંગલ જે બનતો હોય એ બે સાઈડ એનો સ્ક્વેર એનું એડિશન એ હાઇપોટેનિયસ જેટલું થાય એના સ્ક્વેર જેટલું એટલે એ બી સ્ક્વેર બરાબર. હવે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. પી એ મીન્સ એક્સ પ્લસ 7 સ્ક્વેર પ્લસ પી બી મીન્સ એક્સ સ્ક્વેર એ બી મીન્સ 13 સ્ક્વેર બરાબર. હવે તો કે હોલ સ્ક્વેરનું ફોર્મ્યુલા એટલે એક્સ સ્ક્વેર પ્લસ 2 7 જા 14 ઇન્ટુ એક્સ એટલે 14x પ્લસ 7 સ્ક્વેર મીન્સ 49 પ્લસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ને 13નો સ્ક્વેર 169. હવે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર મીન્સ 2x સ્ક્વેર પ્લસ 14x પ્લસ 49 169 આમાં આવે તો માઇનસ 169 ઇક્વલ ટુ 0. હવે કોન્સ્ટન્ટને ભેગા કરી દો તો આ બે એઝ ઇટ ઇઝ સબટ્રેક્શન કરો એટલે 120 આવશે ને બિગર ટર્મની સાઇન એટલે માઇનસ. હવે જો ત્રણેયમાંથી 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢી લઈએ તો 2 બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ 7x થશે ને કેટલા 2 જાય તો કે 60 બરાબર. 2 મલ્ટિપ્લિકેશનમાં ડિવિઝનમાં વહી જાય 0/2 એટલે 0. ધેટ મીન્સ એક્સ સ્ક્વેર પ્લસ 7x માઇનસ 60 ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન મળી ગયું. 60ના એવા ફેક્ટર પાડો કે માઇનસ કરીને 7 આવે તો 12 5 જા 60 મિડલ ટર્મની સાઇન બિગર ને ઓલાને ઓપોઝિટ એનો મતલબ અહીંયા x ઇક્વલ ટુ -12 મળશે ને આ x ઇક્વલ ટુ 5 મળશે. માઇનસમાં કોઈ દી લેન્થ ન હોય એટલે નોટ પોસિબલ. ધેટ મીન્સ વેલ્યુ ઓફ x ઇઝ 5. એનો મતલબ કે ડિસ્ટન્સ ફ્રોમ P ટુ B ઇઝ 5 અને આ ડિસ્ટન્સ તો કે 5 પ્લસ 7 એટલે 5 પ્લસ 7 એટલે 12 એટલે ડિસ્ટન્સ ફ્રોમ P ટુ A ઇઝ 12 મીટર બરાબર. તો એ જ વસ્તુ છે કે ભાઈ પી ને પોલ લઈ લીધો લોકેશન ઓફ પોલ લેટ ડિસ્ટન્સ ઓફ પી ફ્રોમ બી ઇઝ એક્સ એઝ્યુમ કર્યું તો પી ટુ એનું ડિસ્ટન્સ કેટલું થાય તો કે એક્સ પ્લસ 7 થાય આપણે હમણાં જોયું એની જેમ જ બરાબર. અને એ બી તો તમને 13 આપ્યો છે ડાયામીટર. હવે તો કે એ ટ્રાયેંગલ હતો એમાં ઓલો રાઇટ એંગલ હતો તો પછી પાયથાગોરસ લગાડ્યો એ જ આખી વસ્તુ કરેલી છે એટલે એક -12 મળ્યો અને એક 5 મળ્યો. આ તો પોસિબલ નથી. એટલે કે ડિસ્ટન્સ ઓફ પી ફ્રોમ બી ઇઝ 5 અને ઓલું ડિસ્ટન્સ ઓફ પી ફ્રોમ એ ઇઝ કે 5 પ્લસ 7 એટલે 12 મીટર. આ તમારો આન્સર બરાબર. અહીંયા આપણા બધાય વર્ડ પ્રોબ્લેમ કમ્પ્લીટ થાય છે. તો ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.